બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. ગોપાળાનંદ સ્વામીનો જન્મ ટોરડા ગામમાં પિતા શ્રી મોતીરામ અને માતા કુશલા દેવી. કુશલા દેવીના ઉદરથી સંવંત 1837 મહાસુદ આઠમ તારીખ 2/2/1781 શુક્રવારના રોજ પ્રાતઃકાલે એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો. સ્વામિનારાયણ ભગવાનનો 1837 ચૈત્ર સુધી નોમ ગોપાળાનંદ સ્વામી મહારાજ કરતાં મોટા. મહાસુદ આઠમ, મા ફાગણ ને ચૈત્ર, ત્યારે કૃતિકા નક્ષત્ર, શુભ યોગ, કૌલવકરણ અને જન્મ લગ્ન મકર હતું. સૂર્ય અને બુધ મકર રાશિમાં, મંગળ અને ચંદ્ર મેષ રાશિમાં, રાહુ મિથુન રાશિમાં, શનિ કર્ક રાશિમાં, ગુરુ તુલા રાશિમાં અને કેતુ અને શુક્ર ધન રાશિમાં હતા. આ પ્રમાણે સર્વે ગ્રહો યથાસ્થાને બેઠા હતા. આ સમયે અનાદિ મુક્તરાજનું પ્રાગટ્ય થયું. એમના પ્રાગટ્યથી દેવ, ઈશ્વર અને મનુષ્ય એ સૌ કોઈ ખૂબ ખુશી થયા. એ સમયે પૃથ્વી ઉપર સૌ મનુષ્યને અતિ આનંદ ઉત્સવ થયો. જ્યારે ખુશાલ ભક્તનો જન્મ થયો ત્યારે મોતીરામ ઠાકરના ઘરની આગળ દુદુંબી વાગતા હતા. દુદુંબી. દેવો પુષ્પની વૃષ્ટિ કરતા હતા. આકાશમાં વિમાનમાં બેસીને જય જય એવા શબ્દો ઉચ્ચારતા હતા. સિદ્ધ, ચારણો અને ગાંધર્વોએ ગાન કર્યું. આ જોઈને લોકો આશ્ચર્ય પામ્યા. એ સમયે આકાશવાણી થઈ કે મોતીરામ, તમારા ઘરે જે પુત્રનો જન્મ થયો છે ને એ મહાસમર્થ છે. સૌ લોકોને મહાસુખ આપશે. આ પૃથ્વીને વિશે અધર્મનો ઉચ્છેદ કરશે. એકાંતિક ધર્મનું સ્થાપન કરશે. કેટલાકને પોતાનું ઐશ્વર્ય જણાવીને સમાધિઓ કરાવશે. એવા મહાપ્રતાપી થશે. તેઓ દીર્ઘકાળ સુધી આ પૃથ્વીને વિશે રહેશે. એમ આકાશમાં શબ્દ થતા. આ સમયે એમના પિતા ઘણા બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપતા હતા. ભિક્ષુક લોકોને અન્ન, વસ્ત્ર આપીને તૃપ્ત કરતા હતા. ગાયો વગેરે પશુને ઘાસ નાખીને તૃપ્ત કરાવતા હતા. એવી રીતે સૌને સંતોષ પમાડ્યા. તે સમયે સૌ સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. સતપુરુષના મન આનંદ પામતા હતા અને અસુરોને મનમાં ઘણો ત્રાસ ઉત્પન્ન થયો. એ વખતે આકાશ અતિશય નિર્મળ થયો હતો. મંદ શીતળ અને સુગંધમાન વાયુ વાતા હતા.
આવા ખુશાલ ભક્તના જન્મથી આખો ઈડર દેશ અનુપમ બની ગયો. અનુપમ એટલે કોઈની ઉપમા ન આપી શકાય. લો, તેથી નિષ્કુળાનંદ સ્વામીએ પણ પરમેશ્વરની જન્મગાથા લખતા હોય એવા લખતા હૈયે કહ્યું, અનુપમ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપજ્યા ભક્તય કામ. યોગી પૂરવ જન્મના તેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટા ખરા ભક્ત નામ ખુશાલ. બોલો, એક સત્પુરુષનું પ્રાગટ્ય થયું તો આખો ઈડર દેશ અનુપ થઈ ગયેલો. એને કોઈ ઉપમા જ ન આપી શકાય. અને પાછું ગામ ધન્ય ધન્ય 2 વાર કીધું. લો, ધન્ય ધન્ય દ્વિજની જાતિને, બ્રાહ્મણોને ધન્યવાદ કે એમને ત્યાં જન્મ લીધો. મહામુક્તરાજના જન્મથી આખો ઈડર દેશ પાવન બન્યો. એમાંય પણ ટોરડા ગામ સમગ્ર વિપ્રની જ્ઞાતિઓ ધન્યવાદને પાત્ર બની. આટલી મહાનતા પ્રાપ્ત થઈ એનું કારણ શું? તો પૂર્વજન્મના મહાયોગી, મહામુક્ત, મહાનિષ્કામી ભક્તરાજનો ત્યાં જન્મ થઈ. પૂર્વજન્મના સિદ્ધયોગી હોવાથી જન્મથી જ ભગવાનમાં પારાવાર પ્રેમ હતો. પછી પિતાશ્રીએ પુત્રના યથાશાસ્ત્ર જાતકર્માદી સંસ્કાર કરાવ્યા. મકર રાશિમાં એમનો જન્મ થયો હોવાથી અને દર્શન માત્રથી સૌ લોકો ખુશ થતા હોવાથી એમનું નામ ખુશાલ પાડવામાં આવ્યું. તે સમયે મોતીરામ ઠાકરે સાધુ બ્રાહ્મણોને દાન આપ્યા. સૌને લાડુ વગેરે ભોજન જમાડીને તૃપ્ત કર્યા. બાળ ખુશાલ રહે ખુશાલ, કરે ખુશાલ ને નિહાલ, નિરખી ભાલ ગુલાબી ગાલ, સૌના હાલ અતિ ખુશાલ. બાલ ખુશાલ નાનપણથી સૌને ખુશ કરી દેતા હતા. એમના દર્શન થતાં સૌ કોઈ અલૌકિક સુખમાં ગરકાવ બની જતા. હવે ખુશાલ ભટ્ટના પાવનકારી પ્રસંગો ટૂંકમાં જોઈએ તો, ખુશાલ ભક્ત 3 મહિનાના થયા ને ત્યારથી એમણે અનેક દેવી ચમત્કૃતિઓનો આરંભ કરી દીધો. તે ઈશ્વરભાઈ દત્તરામે લખેલા ચોપડા ઉપરથી સાબિત થાય છે કે ચંદ્ર જેવા સોહામણા ખુશાલ ઘરમાં રમે ભમે સૌને ખૂબ ગમે છે. બાલચંદ્રની પેટે વૃદ્ધિ પામે એક દિવસે ઘોડિયામાં બાલ ખુશાલને સુવાડ્યા હતા. ઘોડિયું આવે ને, ઘોડિયું અમેરિકામાં છે ઘોડિયા. હા, અને પાસે કુબેર સોનીને બેસાડી માતા કુશલા દેવી સવારમાં પાણી ભરવા ગયા. કેટલા મહિનાના હતા? 3 મહિનાના હતા. તો હવે શું બન્યું? એ વખતે ઘોડિયાના ઉપરના આડા લાકડા ઉપર, આગળ ઉપર આવે ને એ લાકડું, એના ઉપર એક સર્પ ચડ્યો, એરું. અને 3 માસના ખુશાલના મુખ ઉપર ફેણથી છત્રછાયા કરી. આમ છત્ર હોય ને એ રીતે. આમ આ જોઈ કુબેર સોની ભયને કારણે ભાગી ગયો. સોનીને બેવાઈ રહ્યો હતો ને. કુશલા દેવીએ પાછા આવીને ખુશાલના ઘોડિયા ઉપર સર્પને જોઈને બૂમ પાડ્યો. એ વખતે આજુબાજુમાંથી એના ફળિયામાં માણસો ભેગા થયા. માણસોને જોઈને તરત સાપ અદૃશ્ય થઈ ગયો. આ સમયે સૌએ ખુશાલને ઘોડિયામાં હસતા જમણા પગનો અંગૂઠો ધાવતા જોયા. આ વાત મોતીરામ ઠાકરને કહી. ત્યારે મોતીરામે કહ્યું કે ખુશાલને સર્પદંશ કરે નહીં, એ તો
શેષજી એમના દર્શને આવ્યા હતા. કેમ જે આપણે આંગણે યોગેશ્વરનો જન્મ થયો છે, એ ગાયત્રી માતાનું વચન સત્ય થઈ રહ્યું દેખાય છે. સંવંત 1838 ભાદરવા વદ 8મથી 10 સુધી, તારીખ 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 1782 ઈસવીસન. 3 દિવસ વરસાદની ઝડી પડી ભાદરવા મહિનામાં, સતત 3 દિવસ સુધી. એ દરમિયાન સૂર્યના દર્શન કોઈને થતા નહોતા. એ દિવસોમાં ખુશાલ ભગતના જન્મથી મોતીરામને ઘેર સુખ સમૃદ્ધિ છલકતા હતા. તેથી રાતના ભીલોએ મોતીરામના ઘરમાં ખાતર પાડવા પછીતની બારી તોડી. પછી ભીલ લોકો ઘરમાં પ્રવેશ્યા. એ વખતે ઘરમાં એક મોટો પ્રચંડ અવાજ થયો. એટલે ઘરમાં તથા ગામના બધા લોકો જાગી ગયા. એ અવાજ સાંભળી પાડોશમાં રહેતા ખાતરો, હોની અને બીજા 2-3 માણસો સૌપ્રથમ એના ઘેર પહોંચ્યા. ઘર ઉઘડ આવી ઘરમાં આવ્યા તો ખુશાલના મોઢામાંથી સૂર્ય જેવું તેજસ્વી અને ચંદ્ર જેવું શીતળ શાંત તેજ નીકળ્યું. આ ચમત્કાર જોઈ ચોરી કરવા આવેલા ભીલો તો ભાગ્યા. આવેલા માણસોને પણ ઘણી નવાઈ લાગી. આ વાતને વર્ણવતા નિષ્કુળાનંદ સ્વામી કહે, કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત, એમ કરતા કાંઈક દન, થયો પ્રકાશ પોતાને તન. પોતાના શરીરમાંથી પ્રકાશ નીકળ્યો. કોટી કોટી સૂરજ સમાન, છાયો તેજ ભૂમિ આસમાન, તેમાં કડાકા થયા છે 3, માયનું લોકે આવ્યું આજ મરણ. એવા કડાકા થયા ને બધા લોકોને એમ થયું કે મોત આવ્યું. આ તો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેર ઘેર. પ્રલયકાળનો નજીક આવી ગયો. શું સમય? તેહ કડાકાને તેજ તેહ, 6 જોજને જણાયું એહ. 1 જોજન એટલે 4 ગાઉ થાય. 100 ચોકોન 24 ગાઉ. જોઈ આશ્ચર્ય પામી આ લોક, વૈધો આનંદ થયા યશોક. તે પ્રતાપ શ્રી મહારાજ તણો, શું કહીએ મુખથી ઘણો ઘણો. નિષ્કુળાનંદ સ્વામી એની કલમ એટલે આડે ધડ ન હોય. શું કીધું? એ કે આ બધો પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો હતો. લો, એ સમયે સૌ લોકોએ બાળ ખુશાલના અંગો અંગમાં કરોડો કરોડો સૂર્ય સમાન પ્રકાશ જોયો. તે પૃથ્વી અને સમગ્ર આકાશમાં છવાઈ ગયો હતો. એ પ્રકાશની મધ્યે સૌને દુઃખ દે એવા ભયંકર કડાકા થવા લાગ્યા. કડાકા સાંભળીને ગામના સૌ લોકોને એમ લાગ્યું કે આ જરૂર કઠોર પ્રલય થશે, સૌનું મૃત્યુ થશે. એમ ઘેર ઘેર લોકો બોલતા. કેમ જે એ કડાકા 6 યોજન કહેતા 72 કિલોમીટર સુધી સૌને સંભળાવ્યા. 72 કિલોમીટર થાય. એટલા ભયંકર હતા. થોડી વારમાં તે બધું જ બાળ ખુશાલના એક અંગમાં હમાઈ ગયું. સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ. તેવું આશ્ચર્ય જોઈને સૌ લોકોમાં વિસ્મય પામ્યા. પછી મોતીરામ ઠાકર બોલ્યા છે, અચલેશ્વર મહાદેવના મંદિરમાં ગાયત્રી માતાએ દર્શન આપીને આશીર્વાદ આપ્યા હતા કે તે આ ચમત્કારથી સત્ય થયું છે. ત્યાં અચલેશ્વર મહાદેવ છે.
તો મોતીરામ ઠાકર એને સ્વયં ગાયત્રી માતાએ દર્શન આપીને કીધું કે તમારે ત્યાં આવા બાળકનો જન્મ થાય છે. તો વિચાર કરે એ વાત સાચી થઈ હો. આ તો મહાયોગેશ્વર તપસ્વીનો જન્મ થયો. પછી પાછા તરત મોતીરામને પુત્ર ભાવ જાગૃત થવાથી દિવ્યતાનું ભાન ભૂલી ગયા. પુત્ર ભાવે બાલ ખુશાલનું પાલન પોષણ કરવા લઈ ગયા. સંવંત 1838 મહા સુદ પાંચમ શુક્રવારના રોજ ખુશાલનું ઘોડિયું ઉગમણી દિશાએ રાખેલું હતું. ઉગમણી દિશાએ આ ઘોડિયાથી 6 હાથ કહેતા 10 ફૂટ છેટે એના ઘરના આંગણામાં એક કપિલા બાઈ ગાય બાંધી હતી. ગાય બાળ ખુશાલે ઘોડિયામાંથી હાથ લંબાવી એ ગાયની ઉપર ફેરવો. એ વખતે આભ તૂટી પડ્યા જેવો અવાજ થયો અને સૂર્યનારાયણનો રથ આકાશમાંથી નીચે ઉતર્યો. ગામના લોકોએ જાણ્યું કે હમણાં મહાપ્રલય થશે. પછી ભયથી ઘર બહાર છોડીને સૌ રાધાકૃષ્ણના મંદિરમાં આવીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ત્યાં ગામના જાગીરદાર પહાડસિંહજીની પણ હાજરી હતી. અતિશય ગરમી અને તાપ થવાથી લોકો ગદવદિત કંઠે ભગવાનની સ્તુતિ કરતા હતા. એ જ સમયે સૂર્યનારાયણના રથમાં કપિલા ગાય બેસીને જતી હતી. એવા દર્શન મંદિરમાં એકઠા થયેલા ગામ લોકોને થયા. થોડી વારમાં સૂર્યનારાયણનો રથ જેમ જેમ ઊંચે ચડતો ગયો તેમ ગરમી શાંત થઈ ગઈ. સૌના અંતરમાં શીતળ શાંતિ પથરાણી. એ વખતે ખુશાલ પોતાના ઘેર આંગણામાં ઘોડિયામાં હસતા રમતા હતા. આ પ્રસંગને વર્ણવતા મંજુ કેશાનંદ સ્વામી કહે, પુની એક દિન સોય વિપ્રકુ નિશિમે રવિ સુખરૂપ દેખાયે અતિ તેજ જૂત ભયો પ્રકાશયનું. આ રીતે રાત્રિએ આવીને સુખરૂપ સૂર્યનારાયણે બાલ ખુશાલને પોતાનું અનુપમ તેજ દેખાડ્યું હતું. કપિલા ગાયનો ઉદ્ધાર કર્યો હતો. પછી સૌ લોકો ખુશાલના ઘરે આવ્યા. ત્યારે બાળ ખુશાલ પોતાની મેળે ઘોડિયામાંથી બહાર નીકળ્યા. એમને હસતા જોઈને સૌને આનંદ થયો. આમ નાનપણથી ખુશાલ ભગત દ્વારા ભગવાન ઐશ્વર્યની ઝડી વરસાવતા હતા. હો, એક દિવસ બાલ ખુશાલ એક ઓરડામાં બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા. એ સમયે અતિશય તેજ દેખાણું અને તેજો મંડળ મધ્યે સૂર્યનારાયણના દર્શન થયા. તેજને લીધે સૌને થોડી વાર અતિશય ગરમી અનુભવાણી. પછી બાલ યોગી ખુશાલે બધું તેજ પોતાના અંગમાં સમાવી લીધું. તે જોઈને સૌને ઘણું આશ્ચર્ય લાગ્યું. આ વાતને વર્ણવતા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 142 કહે છે કે, કરતા ભજન મહારાજ તણું તન ભાન ભૂલા છે આપણું થઈ નિરાવરણ નિજ વૃત્તિ દીઠા રાયતમાં રાંદલપતિ. રાંદલપતિ એટલે સૂર્યનારાયણ. થયો તેનો અતિશય પ્રકાશ હુઓ અંતર તમનો નાશ તે પણ પ્રભુ તણો પરતાપ એમ ખુશાલે માયનું છે આપ. મનુષ્ય લીલા કરતા યોગીરાજને આ દર્શન પછી તમામ અંતર અજ્ઞાનનો નાશ થયો, પોતાની વૃત્તિ નિરાવરણ થઈ ગઈ એવું ભક્ત ચિંતામણીમાં કહ્યું છે. મનુષ્ય લીલા એટલા માટે કે પોતે પૂર્વજન્મના સિદ્ધ યોગી હતા, નિરાવરણ સ્થિતિને પામેલા હતા. પછી તો આવું ઘણી વાર બનતું હતું. સંવંત 1838 ચૈત્ર સુધી નોમ, તારીખ 23/3/1782 શનિવારના દિવસે ટોરડામાં
રાધા કૃષ્ણના મંદિરમાં રામનવમીનો ઉત્સવ ઉજવાતો હતો. એ ઉપવાસનો દિવસ હતો. બીજે દિવસે દસમની સવારે શ્રી અચલેશ્વર મહાદેવના વ્રતવાળા સર્વે માણસો ત્યાં દર્શન કરવા હતા. એ વખતે ખુશાલની ઉંમર આશરે 1.25 વર્ષની. અને છપૈયામાં ઘનશ્યામ મહારાજ જૈનમાં એને 1 વર્ષ થયું હતું. સંવંત 1838 ચૈત્ર સુધી 10મીએ ગામ લોકો અચલેશ્વર મહાદેવના દર્શને ગયા. એમાં કુશલા દેવી ને મોતીરામ પણ હતા. બાલમૂર્તિ ખુશાલ ઘેર એકલા હતા. સમય થતાં સખા મંડળી ઘરે આવી. ભગવાનનો જન્મ દિવસ આવ્યો. ચૈત્ર સુધી નોમ. એટલે ગોપાળાનંદ સ્વામી ભગવાન કરતાં મોટા હતા. કારણ કે મહાસુદ આઠમનો જન્મ અને ભગવાનનો ચૈત્ર મહિનામાં જન્મ. હા, એટલે મહારાજ 1 વર્ષના થયા અને ગોપાળાનંદ સ્વામી 1.25 વર્ષના થયા. હવે ત્યાં અચલેશ્વર મહાદેવ છે, ત્યાં બધા દર્શન કરવા માટે ગયા. ને ખુશાલ ભટ્ટી ઘરે એકલા. હવે એમના બધા સખા હતા ને મિત્ર મંડળી ઘરે આવી. તે બાલ ખુશાલ જાણતા હતા કે છપૈયામાં પ્રગટ થયેલા મારા ઈષ્ટદેવ ઘનશ્યામ પ્રભુની પ્રાગટ્ય જયંતિ માટે બાળ સખાઓને મારે ગયડા મોં કરાવવા છે. પણ શાનાથી? ગોળ ભરેલું માટલું 5 હાથ ઊંચી કોઠીમાં મૂકેલું છે. મોટી કોઠી આજ પણ પ્રસાદીની છે. હો, ટોરડા જાઓ ને તો પ્રસાદીની કોઠી છે. બાલમિત્રોને લઈને એ ઘરમાં ગયા. પછી સૌને કહ્યું કે આ મોટી કોઠી છે, 5 હાથ ઊંચી. એની અંદર એક ગોળનું મોટું માટલું ભરેલું છે. એ આપણે કાઢીએ અત્યારે ખરો લાગશે. કોઈ ઘરમાં છે ને. પછી ખુશાલે કુબેર હોનીને કહ્યું કે એલા કુબા, આમાંથી ગોળ કાઢીશું. ત્યારે કુબેર હોનીએ કહ્યું કે આ કોઠી તો મોટા માણસના 4-5 હાથ ઊંચી છે. મોટા માણસથી પણ એકલા માટલું કઢાય એમ નથી, તો આપણાથી કેમ કઢાય છે? ત્યારે ખુશાલે કહ્યું તમે બહાર જઈને જુઓ કે મારી માતા નથી આવતા. એક બાળકે જોઈને કહ્યું કોઈ આવતું દેખાતું નથી. પછી તરત જ બાલ ખુશાલે હાથ વધારે લાંબો હાથ કરી કોઠીમાંથી ગોળનું ભરેલું માટલું સહજમાં બહાર કાઢ્યું. માટલામાં મણ ઉપરાંત ગોળ હતો. એ ગોળ પસડીમાં બાંધ્યો અને ખાલી માટલું કોઠીમાં મૂકી દીધું. પછી બધા છોકરાઓ પાસે ગોળ ઉંચકાવી મંદિરમાં લઈ ગયા ને મંદિરમાં છોકરાઓને ગોળનો પ્રસાદ વેચી દીધો. અને પછી ધૂન કરાવી કે ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. છપૈયા મેં લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. બોલો 1.25 વર્ષના હતા ત્યારની વાત કરે. હો, આમ બધા છોકરાઓ પાસે નચાવી કુદાવીને ધૂન કરાવીને કહ્યું કે અમોને જે કોલ આપ્યો હતો તે ઘનશ્યામ મહારાજને આજ 1 વર્ષ પૂરું થયું છે. એમ કહી ફરી મંદિરમાં જય બોલી આખું મંદિર ગજાવી મૂક્યું. એટલામાં અચલેશ્વર મહાદેવથી સર્વે લોકો મંદિરમાં દર્શન કરવા આવી પહોંચ્યા. તરત કુશલાબાને કુબેર હોનીએ ચાડી ખાધી. કે કહ્યું કે માતાજી, ખુશાલે મોટી કોઠી ઉગાડીને આ બધા ગામના છોકરાને ગોળ વેચી દીધો છે. પછી કુશલબાઈએ બાલ ખુશાલને પકડ્યા. એટલે ખુશાલ બોલ્યા કે એ તો કુબેર ખોટું બોલે છે. અમારે રમતા રમતા કજિયો થયો છે એટલે મને માર ખવડાવવા માટે ખોટું બોલે છે. આવડી મોટી કોઠીમાંથી અમુક ગોળ શી રીતે કાઢી શકીએ? આ વાત માએ ખરી માની અને ખુશાલે છોડી દીધો. સાચી વાત છે કે આવડું છોકરું કંઈ
કોઠીમાં કાઢી શકે. પછી ઘેર આવી કોઠીમાં એને જોયું ને તો ગોળનું માટલું ભરેલું જોયું ને કહ્યું, તમારે ભેગું રમવું અને નિત્ય કજિયા કરવા એ સારું નહીં. ખુશાલે કહ્યું કે જો બા, કૂબો જૂઠું બોલીને પાપ કરે છે, તો હું એ જૂઠા ભેગો નહીં રમું. પણ માં, વાસુદેવ પ્રભુએ કાલે રાત્રિએ જન્મ લીધો હતો એમ ખુશાલે કહ્યું. તે સાંભળી માતાજી કહે, બેટા વાસુદેવનો નહીં, પણ એ દિવસે તો રામનો જન્મ થયો. કાલે રામનવમી હતી. ત્યારે ખુશાલે કહ્યું કે માં, આજ રાત્રે 10 વાગ્યે વર્ષ પહેલાં છપૈયામાં ઘનશ્યામ પ્રભુનો જન્મ થયો છે. કુશલા દેવીએ કહ્યું કે બેટા છપૈયામાં નહીં, અયોધ્યામાં. પછી ખુશાલે કહ્યું કે અયોધ્યામાં ત્રેતાયુગમાં રામનો જન્મ થયો, પરંતુ અત્યારે સૌનો ઉદ્ધાર કરવા માટે એની પાસે છપૈયામાં ઘનશ્યામ પ્રભુનો જન્મ થયો છે. આ રીતે બાળપણથી મુક્તરાજ ખુશાલ અને ભગવાન સ્વામિનારાયણને એકાત્મતા હતી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે હતી વાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત તે નામ ખુશાલ. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો અને ખુશાલ ભગતનો જન્મ ઈડર દેશમાં ટોડલા ગામેથી. શ્રી હરિનો જન્મ ચૈત્ર માસમાં થયો, ખુશાલનો જન્મ મહા માસમાં થયો. છતાં નિષ્કુળાનંદ સ્વામી અહીં લખે, પ્રભુ સંગાથે પ્રગટ્યા. દેશ અને સમય બંને જુદા હોવા છતાં સાથે કેમ લખ્યા? થાય ને, એવું થાય ને. તો ઉત્તર એનો, તેમને ભગવાન સાથે પ્રથમથી જ એકતા હતી. એટલે જ્યાં આવા મુક્ત હોય ત્યાં ભગવાન રહે, અને ભગવાનમાં આવા મુક્ત રહે માટે સાથે પ્રગટા એમ કહ્યું છે. બીજું કારણ, સ્વામી આજ દોહામાં વાલા સંગાથે અતિ વાલ એવો શબ્દ વાપર્યો છે. પ્રેમનું સાચું સ્વરૂપ છે એકતા. જ્યારે શુદ્ધ પ્રેમ પ્રગટે ત્યારે પ્રેમી અને પ્રિયતમની એકતા સર્જાય છે. પ્રેમીનું હું ઓગળી પ્રિયતમ રૂપ બની જાય છે. મુક્તરાજ ખુશાલ ભટ્ટને ભગવાન સાથે આત્માનો પ્રેમ છે. આવા ભક્તને ભગવાનની એકતા હોવાથી પ્રભુ સાથે પ્રગટા એમ લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ સાથેની એકાત્માને તે વર્ણવતા બાલકૃષ્ણાનંદ બ્રહ્મચારી કહે છે કે મેઘ જેવા શ્યામ, વિવિધ પ્રકારના અલંકારવાળા સુંદર વસ્ત્રોને ધારી રહેલા, અનંત મુક્તોના મંડળોથી સેવાઈ રહેલા, સચ્ચિત અને આનંદનું સ્વરૂપ એવા પોતાના પ્રાણ પ્યારા પુરુષોત્તમ શ્રી હરિજી મહારાજને જેઓ માતાના ગર્ભમાં આવ્યા પહેલાં પણ શ્વેત અને ઘાટા પ્રકાશના સમૂહરૂપ અક્ષરધામમાં સાક્ષાત દેખતા હતા. એવા શરણાગત વત્સલ અને સર્વ પ્રકારે નિર્દોષ મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ નામના મહામુનિને હું હંમેશા નમસ્કાર કરું છું. ભગવાન સાથે પૂર્વથી સ્વામીને આવી એકતા હતી. એથી જ બાળપણથી જાણે પરમેશ્વરનો અવતાર હોય એમાં ઐશ્વર્ય પ્રતાપની ઝડી વરસાવે છે. ઘણીવાર ચોમાસામાં વરસાદ ઓછો પડવાથી વાવેતર હુકાઈ જતા. ત્યારે ગામ પરગામના લોકોએ આવીને ખુશાલ ભટ્ટને પ્રાર્થના કરી, આપ વરસાદ કરો ને તો અમારું દુઃખ જાય ને સુખ થાય. પછી સર્વને ખુશાલ ભક્તે શ્રીમન નારાયણનું ભજન કરવા બેસાડ્યા. પોતે આકાશ તરફ ઊંચું જોયું, એકદમ ચારે તરફથી વાજળા ચડી આવ્યો. અંધારું ઘોર થઈ ગયું. ગાજ વીજ અને કડાકા સાથે મોટા મોટા ફોરાથી વરસાદ તૂટી પડ્યો. એટલો બધો વરસ્યો કે ખેતરો તળાવો પાણીથી ભરાઈ ગયા. એ નદીઓમાં મોટા પૂર ચાલ્યા જતા હતા. સંવંત 1838 ભાદરવદ 8મથી દસમ તારીખ 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 1782 આમ 3 દિવસ ખુશાલ ભટ્ટે વરસાદ વરસાવ્યો. આવી રીતે ખુશાલ ભક્તે ઘણી વખત વરસાદ વરસાવેલો.
હવે સંવંત 1839 આસો સુદ પૂનમ શુક્રવાર વહેલી સવારે ઘરની નવેડીમાંથી માતૃશ્રી કુશલાબાને સોનાના ઝાંઝર, કુંડળ વગેરે ઘરેણાં મળી આવ્યા. એ ઘરની પાછળ આજે પણ નવેડી છે. ક્યાંથી આવ્યા કોઈને ખબર નહીં. કુશલાદેવીએ એમના ઘરની બાજુમાં રહેતા ખાતરા હોનીને આ ઘરેણાં બતાવ્યા. હોનીએ દાગીનાને ઓળખાને પછી કહ્યું, આ દાગીના તો શામળાજી ભગવાનના છે, માટે હાચવીને પટારામાં રાખી મૂકો. પછી મોતીરામે પ્રભુની ઈચ્છા ઉપર છોડી ઘરેણાં હાચવીને મૂકી રહી. બાળ ખુશાલને પૂછ્યું ને તો કે એ તો મારા મિત્ર શામળાજી મારી સાથે રમવા આવ્યા હતા ને ભૂલી ગયા છે. ઈડર પ્રદેશમાં શામળાજીનું એક પ્રસિદ્ધ મંદિર છે. આ બાજુ તે શામળાજીના મંદિરમાંથી ઘરેણાની ચોરી થઈ, એની બૂમા બૂમ થઈ. હો, આ તમામ ઘરેણાની ચોરીનો આરોપ પૂજારી ઉપર આવ્યો. પછી મંદિરમાંથી પ્રભુએ ગેબી અવાજ રૂપે કહ્યું, આમાં પૂજારીનો વાંક નથી, વાંક મારો છે. અમે ટોરડા ગામે ખુશાલ ભટ્ટ સાથે રમવા જઈએ છીએ, પણ આજે અમે શરદ પૂનમની રાત્રિએ બાળ ખુશાલ સાથે રમતા હતા. પૂજારીને અચાનક કામ આવી જવાથી વહેલા એવા 4 વાગે મંદિરના દ્વાર ખોલ્યા. તેથી ઝાંઝર અને કુંડળ આદિ ઘરેણાં એમના ઘરે ભૂલી ગયા છીએ, માટે તમે ત્યાં જાઓ, ત્યાંથી મળી રહેશે. અને અમે ઉતાવળા આવતા હતા, તેથી રસ્તે ભાગલી નેળમાં ઝાડ સાથે અમારી ઉપરણી અને શાલ ભરાઈ ગયા છે, તથા અમારી એક ચાખડી મેશ્વો નદીના નાગધરામાં પડી ગઈ છે, માટે એ પણ લેતા આવજો. પછી તે જ દિવસે શામળાજી મંદિરના પૂજારી, બારોટ અને 2-3 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખુશાલ ભટ્ટને ઘરે આવ્યા. તેમણે એ આભૂષણોનો ભેદ ખોલ્યો ત્યારે મોતીરામે પ્રભુના ઘરેણાં પાછા આપી દીધા. પૂજારી આવ્યા અને બારોટ આવ્યા. તે લોકોએ પણ મહિમાપૂર્વક બાલ ખુશાલના દર્શન કર્યા. દિલમાં અહોભાવ પ્રગટ થયો કે વાહ ખુશાલ ભટ્ટ વાહ, બાળપણથી પ્રભુને કેવા વશ કર્યા. આ સત્ય ઘટના શામળાજી મંદિરના ઇતિહાસમાં પણ નોંધાયેલી છે. આ ઘટનાથી હવે બાળમુક્ત ખુશાલનો મહિમા સૌ કોઈને ખૂબ વધી ગયો. જેની સાથે ખુદ ભગવાન રમવા આવતા હોય એ મુક્તરાજની મોટાઈ કેવી અદ્ભુત હશે. પછી પોતે જ્યારે ત્યાં દર્શને જાય ને ત્યારે શામળાજી સિંહાસનથી નીચે ઉતરી સન્મુખ ચાલી આવી ખુશાલ ભટ્ટને મળતા. પોતાના કંઠમાં હાર હોય એમને પહેરાવતા. એ જોઈને સર્વે લોકોને આશ્ચર્ય લાગતું કે આ શું છે, એમ કેટલીક વખત લોકોને આશ્ચર્ય દેખાડતું હતું. એવા કેટલાક ચમત્કાર જણાવ્યા હતા. ખુશાલ ભગત પોતે રાધાકૃષ્ણ દેવની પૂજા કરતા. તે પોતે જ્યારે પૂજા કરવા બેસતા ને એ વખતે દેવની પ્રતિમાઓ ખુશાલ ભક્તની સન્મુખ આવીને બેસતી. મંદિરે તેઓ દર્શને જાય ને ત્યારે રાધાકૃષ્ણ દેવ એમને પોતાના કંઠમાંથી હાર પહેરાવતા. તે જોઈ સૌ લોકો મહાશ્ચર્ય પામતા. માતાના ગર્ભમાં આવ્યા પહેલાં પણ અખંડ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને દેખતા હતા. તે જે ચિંતવન કરે એવું સિદ્ધ થાય છે, એમાં તો શું કહેવું. નિષ્કુળાનંદ સ્વામી કહે, પછી જેવું ચિંતવે જે વારે થાય તેવા ને તેવું જ ત્યારે, તે તો જાણે લોક પ્રસિદ્ધ, કહે આ તો મહા મોટા સિદ્ધ. તો વાલા ભક્તજનો, આપણે હવે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. બહુ મોટું છે, એટલે લગભગ 2 મહિના સુધી હાલશે. સહજાન સ્વામી મહારાજની જય.